પણ અંધ સસરોને સરંગત વહુ કથા સાંભળવા ચાલ્યું સૌ. અંધ સસરોને સરંગત વહુ કથા સાંભળવા ચાલ્યું સૌ. કીધું કશું ને સાંભળ્યું કશું, કીધું કશું અને સાંભળ્યું કશું. આ આંખનું કાજળ ગાલે ઘઈશું, આંખનું કાજળ ગાલે ઘઈશું. એટલે આવા સરસ મજાના અખાના છપાથી આપ બધાને આવકારતા હું વિશાલ બખ્તરિયા આપ બધાનું સ્વાગત કરું છું. પણ હું તમે હસવા અને હસાવવા માટે મળ્યા છીએ તો શરૂઆત મને ગમતા એક શેરથી કરું કે કલીની વાતને મારે કથવી ક્યાં લગી, સરના એકાને જીતી જાય હાજી બગી. કલીની વાતને કથવી ક્યાં લગી, સરના એકાને જીતી જાય હાજી બગી. આ ઘરના ઘાતકી થયા ગગો ગગી, બેનું થઈ બિચાડીને હાડી થઈ ગઈ હગી. હા ખરેખર અટાણે સમય એવો છે, બેનું બિચાડી થઈ ગઈ ને હાડી હગી થઈ ગઈ. એકવાર તો એક પત્નીએ એના પતિને પૂછ્યું કે હું મારી બેન બેય જોડવા છીએ, હું મારી બેન બેય જોડવા છીએ, તમને કેમ ખબર પડે કે હું ઘરવાળી છું ને એ સાડી છે? ત્યારે એના પતિએ કીધું હું બેયને એક એક ચીટલો ભરું, જે મારા ચીટલાથી હમે હમો ચીટલો ભરે ને એ ઘરવાળી અને શરમાઈ જઈને એ હાડી. હા પણ વાત કરું આજથી વર્ષો પહેલાંની. વર્ષો પહેલાં છે ને આવા કાંઈ માઇક ને સિસ્ટમ ને સાઉન્ડ ને યુટ્યુબ ને આ કાંઈ નહોતું. ત્યારે ગામમાં કથાકારો કથા વાંચતા. હવે એક નાનકડું એવું ગામડું ગામ અને એમાં એક કથાકાર નહીં, કથાકાર આજુબાજુમાં કથાઓ વાંચવા જાય, આજુબાજુના ગામમાં કથાઓ વાંચવા જાય. અને ત્યારે આવી કંઈ સુવિધા નહીં એટલે ગામમાં બાજુની ઘરે એ છાશ લેવા જાય, છાશ લેવા કાયમીનો આ નિત્યક્રમ. એટલે કથાકાર છે એ લોટો લઈને કે કીટલી લઈને જાય, બાજુની ઘરે જાય એટલે એ છાશ આપે પણ એ માજી એમ કહે તમે તો મોટા કથાકાર છો, આજુબાજુમાં કથા સંભળાવો છો, કોક દીક અમને કથા સંભળાવો ને, કોક દીક અમને લાભ આપો ને. એટલે કથાકારે કીધું કાંઈ વાંધો નહીં, ક્યારેક સમય મળશે ત્યારે તમને કથા સંભળાવશું. એમ કરીને આવતા રહ્યા. વળી બીજે દીએ જાય, એ વળી છાશ આપે, વળી નિત્યનો ક્રમ. વળી એમ કહે કે છાશ આપે ને કહે તમે મોટા કથાકાર છો, કોક દીક અમને કથા સંભળાવો ને. વળી આવતા રહીએ. આવું રોજબરોજ આયલા કરે. આમ કરતાં એક દિવસ કથાકાર નવરા હતા અને છાશ લેવા ગયા. નિત્યક્રમની રમત કીટલી રાખી, અંદર છાશ નાખી અને ઓલા માજીએ કીધું કે તમે તો બહુ મોટા કથાકાર છો, કોક દીક અમને લાભ આપો ને, અમને કથા સંભળાવો ને. કથાકાર કે કાંઈ વાંધો નહીં, હાલો એ કે લઈ લ્યો હાથમાં ચોખા ને પાથરો બુંગણ. ગામના ફરિયામાં બુંગણ પાથરું, હાથમાં બધાએ ચોખા લઈ લીધા અને કથાકારે કથા માંડી કે દશરથ નામના એક રાજા હતા, એમને 4 દીકરા હતા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. એમાં રામે જનક રાજાના દરબારમાં ધનુષ તોડ્યું, સીતાજી હારે લગ્ન થયા. પણ પછી સીતા, રામ અને લક્ષ્મણ ત્રણેય વનમાં ગયા. ત્યાંથી રાવણ સીતાજીનું હરણ કરી ગયો. એટલે રામ લંકામાં ગયા, રાવણને મારી નાખ્યો. સીતાજીને પાછા લેવા, ખાધું પીધું રાજ કર્યું. ત્યાં તો ઓલાજી માજી હાથમાં ચોખા રાખીને બેઠા હતા ને બેન, એનો બાટલો ફાટી ગયો. એ કે આટલી ટૂંકી કથા, આમાં હનુમાનજીનું વર્ણન ક્યાંય ગયું, સુંદરકાંડ ક્યાંય ગયો, આટલી ટૂંકી કથા હોય? પછી ઓલા કથાકારે કીધું કે બેન છાશમાં ખાલી આટલી જ કથા આવે. પણ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. તમે કોઈને કહેતા નહીં પાછા. મારું એકવાર માગવું આવ્યું હતું. કેમ દાંત કાઢો ન આવે? માગવું આવ્યું ને એટલે મેં ઘરે વાત કરી અમારા વડીલોને, મારા પપ્પાને મમ્મીને કે પપ્પા મારું માગવું આવ્યું છે. એટલે તમે જેમ દાંત કાઢો ને એમ મારા પપ્પાએ દાંત કાઢ્યા ને કીધું કે બેટા કોના ઝવેરા બરી ગયા હતા ભાઈ? એટલે મેં કીધું પપ્પા મારું માગવું આવ્યું છે, મારે શું કરવું જોઈએ? એટલે મારા પપ્પાએ કીધું કે બેટા છોકરી જોવા, કન્યા જોવા જવું પડે, પણ તારે હજી પહેલી વહેલી વાર છે, તને ખબર ના હોય એટલે તું એક કામ કર, કોક તારા વડીલ હોય, મિત્ર હોય અને એમના લગ્ન થઈ ગયા હોય, જેને અનુભવ હોય એને ભેગા લેતો જા. એટલે મેં ઘરે કીધું કે ઓકે કાંઈ વાંધો નહીં. પછી મેં નવસાદભાઈને ફોન કર્યો. મેં કીધું નવસાદભાઈ એટલે અમારા હાસ્ય કલાકાર, જે મારા કરતાં બધી વાતે સિનિયર છે. હા એ બરબાદીમાં સિનિયર છે. આ બધી રીતે. એટલે નવસાદભાઈને મેં ફોન કર્યો. મેં કીધું નવસાદભાઈ મારું છે ને માગવું આવ્યું છે. તો એ તો મીંડા હસવા. મેં કીધું કેમ નવસાદભાઈ દાંત કાઢો છો? વજન જાજો હોય તો માગા ન આવે? એ કે આવે. મેં કીધું તો મારે કન્યા જોવા જવાનું છે ને તમે સાથે આવશો? અરે એ કે કાંઈ વાંધો નહીં, આવું જ નહીં, એમાં શું વાંધો?
એટલે એ 4 વ્હીલની અંદર હું નવસાદભાઈ બે બેઠા ને અમે રસ્તામાં જતા હતા. પહેલી વહેલી વાર આપણું માગવું એવું હોય. હા, આપણને તો કાંઈ ખબર ન હોય. એટલે મેં નવસાદભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ નવસાદભાઈ, મારું માગવું પહેલી વાર આવ્યું છે, પણ મારે ત્યાં જઈને કન્યા જોવા જાય છે, તો મારે કરવાનું શું? નવસાદભાઈ કે તારે કાંઈ કરવાનું નથી, જે બોલીશ એ હું બોલીશ, હું તારો બધું ઇન્ટ્રોડક્શન આપી દઈશ, તારી બધી વાત કરી દઈશ, પછી સામેથી ચા કે પાણી લઈને આવશે. આવે તો ઉત્સાહિત નથી થઈ જવાનું, બહુ ખોટું, ધીમેકથી આમ ત્રાહી નજરે જોઈ લેવાનું છે. અને ગમે તો બહુ રાયડો નથી નાખવાની, ધીમેકથી કાનમાં મને કહી દેવાનું ગમે છે. ઓકે, વાંધો નહીં, આપણે પાકું કરી લીધું કે પાણી લઈને આવે, ગમે તો કહી દેવાનું કાનમાં ધીમેકથી ગમે છે. પછી અમે ગયા ગામડું ગામ, ખાટલા પાથરા, એક ખાટલામાં હું એકલો ને એક ખાટલામાં એ બધાય. એ ખાટલા પાથરા નવસાદભાઈએ વાત કરી, એ કે આ અમારે ભાઈ મારા પરમ મિત્ર વિશાલભાઈ બખતરિયા, એ મારી જે હાસ્ય કલાકાર છે, સાથે સાથે સરકારી શાળામાં શિક્ષક છે, અને આ સિવાય એની પાસે જમીન છે ને ગામમાં રહે છે ને બહુ વખાણ કર્યા. હા, એવું નહોતું, એવું કીધું કે આ જેટલો જાડો છે એટલી બુદ્ધિ એની એવી જાડી છે. હા, એટલા વખાણ કર્યા, એટલા વખાણ કર્યા ને. ત્યાં આમથી સામેથી ગ્લાસ ટ્રેમાં અને પાણી લઈને આવ્યા. હવે આપણને ઓલું યાદ આવી ગયું, એટલે મેં આવી રીતે આમ ધીમેકથી ત્રાહી નજર કરીને જોયું. હવે ઘર જેવો ડાયરો છે એટલે કહી દઉં, ખોટું નહીં બોલું, આપણને ગમતા હતા. એટલે બહુ આમ ઉત્સાહ ના કર્યો, પણ મને નવસાદભાઈએ કીધું હતું ધીમેકથી કાનમાં કહેવાનું ગમે છે. એટલે મેં ધીમેકથી કાનમાં કીધું ગમે છે. નવસાદભાઈ કે કોડો થામા, આ તારી ડોહી કામવાળી છે. હા, પણ હમણાં એકવાર તો એક છોકરો છોકરી જોવા ગયો ને, તો છોકરી જોવા ગયો એટલે ગામડામાં સિટીમાં, મેગા સિટીમાંથી આમ છોકરી જોવા માટે ગયો હોય છે ગામમાં. હવે ગામમાં આમ છોકરી જોવા માટે ગયો ને, એટલે એને એમ કે આમ હું જરાક એન્ટ્રી પાડી દઉં. છોકરાઓને તો એવું જ હોય કે આમ સરસ મજાનો દેખાવ થાય, મારું કંઈક આમ સિનિયરી પડે, એટલે એને મનમાં એમ કે હું જરાક એન્ટ્રી પાડી દઉં. એટલે બરાબર આમ ગામમાં ગયો, બધું જોવાનું નક્કી થયું. પછી હવે તો આ સિસ્ટમ આવી છે ને મળવાની, આમ જોવા જાય ને પછી એમ કે અમારે મળવું છે, અમારે ચર્ચા કરવી છે. આ બધું હવે આવ્યું. પહેલાંના સમયમાં કાંઈ નહોતું. પહેલાંના સમયમાં તો કોકના દાડામાં કારજમાં ભેગા થયા હોય ત્યાં બાપા માજી નક્કી કરી નાખતા. આ ફેરા ફરી જાય ને ઘરે આવીને ઘૂંઘટ ઉસકાવે તો ખબર પડે ગુલો રાણી બાદશાહ જીવ ભાગમાં હોય. હા, એટલે એને કીધું કે મારે મળવું છે. એટલે કે કાંઈ વાંધો નહીં. એ કન્યા અને એ ભાઈ છોકરો બે એક રૂમમાં ગયા. હવે રૂમમાં ગયા ને એટલે આ ભાઈને થોડુંક એટીટ્યુડ, એટલે એને કીધું કે એક્સક્યુઝ મી, એક ગ્લાસ પાણી લઈ આવો ને. એ ગયા એટલે ઓલી દીકરી પાણી લેવા ગઈ, અને આને સીધો ખીચામાંથી ફોનનું બટકું કાઢ્યું ને બારી પાસે ઊભો વાતું કરે. આપણે કે આજે રિલાયન્સમાં 10% પાર્ટનરશિપ છે ને, એ નથી જોતી, એ કાઢી નાખો. અને ટાટાની અંદર આપણે કહી દેવું છે, ટાટાની અંદર 10% પાર્ટનરશિપમાં કાંઈ ન થાય, 15% પાર્ટનરશિપ કરો તો આપણે પાર્ટનર રહેવું છે. આવી બધી મોટી વાતો કરે ને, એમાં ઓલી છોકરી આવીને કીધું કે લ્યો ભાઈ પાણી પી લ્યો. ઓલો કે ગાંડી તારે મને ભાઈ ન કહેવાય. અરે કે કોડો થામા, તારો બાપ અમારા ગામમાં ટાવર જ નથી આવતો. આજકાલ છે ને માણસ બહુ અકવાણો બની ગયો છે. ટૂંકા પહેરે પગરખા અને દાબીને કાપે નખ. ટૂંકા પહેરે પગરખા અને દાબીને કાપે નખ. કઠણ વારે પાઘડી એ હાથે હરજેલા દખ. આ એટલા અમુક છે ને, એ દખ હાથે કરીને હરજે, અમુક દુઃખ હાથે કરીને ઊભું કરે. હા, આજકાલ માણસ બહુ અકવાણો બની ગયો છે. એકવાર એક ભાઈ છે ને, એ બસમાં બકરી લઈને ચડ્યો, કારણ કે ઘર પરિવારમાં કોઈ હતું નહીં, બહાર ગામ જવું હતું, બકરીનું શું કરવું, એટલે એ બકરી લઈને ચડ્યો. હવે બકરી લઈને બસમાં ચડ્યો ને, એટલે કંડક્ટર સાહેબ ખીજાણા કહે હેઠો ઉતરી જા, આ કાંઈ માણાની બસ છે, આમાં બકરીયું ના હાલે, ઉતાર્યો હેઠો. બીજી બસ આવી, એમાં એને ટ્રાય કરી, બકરી લઈને ચડ્યો. આખા ગામમાં પાછી મૂળ 3 બસો આવતી હોય. એ બસમાં ચડ્યો તો કંડક્ટર સાહેબ પાસે ખીજાડે કે હેઠો, આમાં ના હાલે, આ બકરીયું કાંઈ આમાં બસમાં હાલે, હેઠો ઉતાર્યો. પણ માણસ છે ને, એ બુદ્ધિશાળી બહુ થઈ ગયો. એને શું કર્યું, એક લાલ હાડી લીધી અને બકરીને આખી વીંટી દીધી. ને એમાં ત્રીજી બસ આવી ભાઈ. એ ત્રીજી બસ આવી એટલે એ બકરી હોતો બસમાં ચડ્યો.
હવે હાડી ઉખેડીને તો જોવાય ને, એટલે કંડક્ટરે પૂછ્યું કે આ કોણ છે? એ કે મારા નાની હે. એ કે મારા નાની હે. એ કે તો કે કાંઈ વાંધો નહીં, કે પણ આમ કેમ હાલે? કે ઉંમર થઈને વાંકા વરી ગયા. તો કે કાંઈ વાંધો નહીં, એની ટિકિટ લઈ લીધી. બસમાં થોડીક ગીરદી હતી એટલે બેસવાની જગ્યા ના મળી અને ઊભા ઊભા બસ હાલતી થઈ થોડીક. હવે સામાન્ય માણસને ખબર હોય કે અમુક ક્રિયાઓ અમુક જગ્યાએ કરાય, બકરીને એ ખબર ના હોય. હા, એટલે પછી હું પછી મોતી વેરાણા ચોકમાં એ મોતી ચોકમાં વેરાણા ને એમાં એક બેન જોઈ ગયા ને એને કીધું કે ભાઈ તમારે નાની માની મોતીની માળા તૂટી ગઈ. તોય ઓલો પાછો નથી વળતો. એ કે મોતીની માળા નથી અને હાજમા હાજમની પાચકની ગોળીઓ છે. એમ કરીને બધી ગોળીઓ ખીચામાં ભરી લીધી અને આગલા સ્ટેશને 10 રૂપિયાની એક ગોળી વેચી. બોલો. એકવાર મારી ઘરવાળી મને પૂછતી હતી, મને કે મેં ભીંડાનું શાક બનાવ્યું છે, તમે શેની સાથે જમશો? મેં કીધું મજબૂરી સાથે. હા, એકવાર તો એક પતિનો બાટલો ફાટી ગયો. દૂધીનું શાક, દૂધીનું શાક, દૂધીનું શાક. કે તું રોજ દૂધીનું શાક બનાવસ. હવે હું દૂધીનું શાક ખાઈ ખાઈને કંટાળી ગયો છું. કાલ દૂધીનું શાક, પરમદી દૂધીનું શાક, એના આગલા દિવસે દૂધીનું શાક, આવી જાય દૂધીનું શાક. દૂધીના શાકથી મને કંટાળો આવે છે. હવે કેટલાક દી દૂધીનું શાક? કે રોજ ઉઠીને દૂધીનું શાક. એની ઘરવાળી કે આ જ વસ્તુ તમે 135ના માવા વિશે બોલશો ને તેથી દૂધીનું શાક બંધ થઈ જાય. બોલો કે લાય દૂધીનું શાક પ્રેમથી ખાઈ લીધું. હા, પણ તાજમહેલ છે ને એ સફેદ કલરનો છે. તાજમહેલ સફેદ કલરનો છે. જો સૌરાષ્ટ્રના 135વાળા માવા ખાવાવાળા વ્યક્તિ ત્યાં 15 દી રોકાય ને, ખાલી 15 દી, એટલે એ તાજમહેલને 15 દીમાં લાલ કિલ્લો બનાવી દે. હા, અને અમુક માવા ખાઈ ખાઈને મોઢાના સ્વાદ વયા ગયા હોય. એ કેરીના રસની બદલે પોપૈયાનો રસ જો ઘરવાળી આપે ને તોય છાનમૂનો ખાઈ લેતા હોય. કેરીના રસની બદલે પોપૈયાનો રસ આપે ને તોય છાનમૂનો ખાઈ લેતા હોય. પણ એ પાનના ગલે માવાવાળો 2 ટીપા ખાલી ચૂનો વધારે ઓછો કરે ને તો ત્રીજું વિશ્વયુદ્ધ કરી નાખે. હા, હમણાં મારી ઘરવાળી મને એક દી પૂછતી હતી, મને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? અરે મેં કીધું ગાંડી હું તને બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું. તો મને કે હું મરી જાઉં તો? અરે મેં કીધું ગાંડી એવું ન બોલાય. મને કે એમ નહીં, હું મરી જાઉં તો તમે શું કરો? મેં કીધું તો હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો. મેં કીધું ગાંડા ગમે એ કરે. હા, એકવાર તો એક બેન બાજતા એના પતિને કહે કે મારે છે ને મારા મૃત્યુ પછીની બધી આ મારા નામે જેટલી પ્રોપર્ટી છે ને એટલી બધી પ્રોપર્ટી કે મારે કોઈ સાધુ સંતને આપી દેવી છે. તા તો એનો ઘરવાળો ઊભો થઈને હાલતો થઈ ગયો કે હવે તમે ક્યાં જાવ છો? અરે એ કે હું જાઉં છું સાધુ સંત બનવા. હા, પણ એકવાર તો બે માણા ધબધબાટી બાંધ્યા, એવા બાંધ્યા આમ સમાધાન જ ન થાય. હવે સમાધાન ન થાય ને એટલે ઓલા ઘરવાળાએ કીધું કે તું ગમે એ વાતમાં હે ને મારું તારું બહુ કરતી હોય. આ મારું છે ને આ તારું છે એમ ન બોલાય. આપણું બોલાય. એટલે આપણું કરીને રાખીને તો આપણે બે એક થઈને રહી શકી. તો ઘરવાળી કે હા ભાઈ કાંઈ વાંધો નહીં, એ એવી કંટાળી હતી. એમાં એને કબાટ ખોલ્યું કંઈક વસ્તુ ગોઈતી. તો કે હવે હું કબાટ ખોલીને કરસ? તો ઓલી ઘરવાળીએ કીધું કે આપણો ચણિયો ગોતું છું. હા, પણ હમણાં મારી ઘરવાળીએ એક દી મને પૂછ્યું હતું. મને કે મુમતાજ મરી ગઈ ને તો શાહજહાંએ એની યાદમાં તાજમહેલ બંધાવ્યો. મુમતાજ મરી ગઈ ને તો શાહજહાંએ એની યાદમાં તાજમહેલ બંધાવ્યો. હું મરી જાઉં તમે શું બંધાવો? મેં કીધું કાંતાબેનનું ટિફિન. પણ એકવાર તો એક શાળામાં 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો. 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ શાળાની અંદર. હવે શાળાની અંદર બરાબર આમ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ જામેલો. એમાં એક નેતાજી આવ્યા. નેતાજીએ આવીને કીધું કે મારે થોડુંક બોલવું છે. એટલે ભાઈ ગામના કીધું કે તમારી બોલવામાં છે જીભ ઝલકાય છે, તમે આ ન બોલો. અરે એ કે મારે આજે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ છે ને થોડુંક બોલવું છે. તો
તો કે કાંઈ વાંધો નહીં. ની નેતાજી આવ્યા ને એને આગળ બેહાડી દીધા અને પછી એને માઇક આપ્યું. એટલે નેતાજીએ ચાલુ કર્યું, આજે 26મી જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ છે ભાઈઓ. આજે આપણને આ ઝાડી મળી હતી. હવે મૂળ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે, 15મી ઓગસ્ટ સ્વતંત્ર તે દિવસે આઝાદી મળી હતી, પણ આને ચાલુ કર્યું. આજે આ ઝાડી મળી હતી. આ ઝાડી માટે સરદાર પટેલે ઘણી મહેનત કરી હતી. આ ઝાડી માટે આપણા દેશના ક્રાંતિવીરોએ ઘણી મહેનત કરી હતી. આ ઝાડી મને બહુ પ્રિય છે. ત્યાંથી છઠાંગ કરતું છૂટું ચંપલ આવ્યું. આ ઝાડી મને બહુ પ્રિય છે એટલું બોલ્યા ને છૂટું ચંપલ આવ્યું. મૂળ તકલીફ એટલી, સામે એક ઝાડી બાય બેઠી હતી. હા, એટલે ઘણીવાર એવું બને. હમણાં એકવાર ગામડા ગામમાં મારો પ્રોગ્રામ ને, તો ગામડા ગામમાં બરાબર મારો પ્રોગ્રામ જામ્યો. એવો પ્રોગ્રામ જામ્યો ને બધાને મજા આવી ગઈ. એટલે મેં પછી છેલ્લે માઇક ને પેટીને બધું સેટિંગમાં કરીને ધૂન ગવડાવી. અને એ ધૂન એવી જામી શ્રીરામ જય રામ બધા મીંડા તાલ્યું પાડવા અને મોજ આવી ગઈ. મને વાહ ગામ વાહ. અને એ બરાબર 2-3 કડી ધૂનની ગવડાવીને મેં કીધું હવે આપણે અહીંયા મારો રાઉન્ડ પૂરો કરશું, પણ છેલ્લી કડી અને બે હાથ ઊંચા કરીને તાલી પાડો અને જો આપણે મજા કરીએ. અને બધા ગામના કે એગ્રી અને શ્રીરામ જયરામની ધૂન બોલાવી. બધા 2 હાથ ઊંચા કરીને તાલીઓ પાડતા જાય અને ધબધબાટી. એ 2 મિનિટ હજી જ્યાં આમ શ્રીરામ જયરામની ધૂન ચગાવી, બધા 2 હાથ ઊંચા કરીને તાલીઓ પાડે, ત્યાં આગળ એક બાપા બેભાન થઈ ગયા. એટલે પછી તો હું બધું આમ ધૂન બૂન બંધ કરી દીધી ને બધું ઠારી નાખ્યું. બાપાને આગળ લેવાનું પાણી છાંટ્યું. પછી મેં એ બાપાને કીધું, મેં કીધું બાપા, અમે તો કલાકારો બધા મોજમાં હોય અને ભગવાનનું નામ લેવાનું કહેતા હોય, પણ તમારે તમારી હવે 70 વર્ષની ઉંમર છે, તમારી ઉંમર જોવી જોઈએ. તમારે 2 હાથ ઊંચા કરીને તાલી ના પડાય. મને કહે મેં ભાઈ તાલી પાડી જ નથી. મેં કીધું તો તમે બેભાન કેમ થઈ ગયા? અરે એ કે મારી બાજુવાળો બાબુ જો ને હાથ દીથી નાયો નહોતો, ઊંચા હાથ કરીને તાલી પાડી, મને બાજુમાંથી બાયપાસ કરી નાખ્યો. હા, એટલે ઘણી વાર આમાં નો નાયા હોય એવું બને. એકવાર તો એક ગામડા ગામમાં ઓલી પાણીની ગટર નીકળે ને, ત્યાં એક જણો પાવડો લઈને કદડો કાઢે. એ ગટરમાંથી જ્યાં નાલું નીકળતું હતું ત્યાંથી. એટલે ત્યાંથી એક ભાઈ નીકળે ને એને કીધું, હું એલા મકાન આખું ધોવો હો? તો કે ના ભાઈ ના, નાથો નાય છે. હા, મૂળ 15 દિવસ નાય પછી એમ જ થાય ને. હા, એક બાપા હમણાં મને કહેતા હતા, એક બાપા મને કહે કે બેટા હું હાલે? અરે મેં કીધું દાદા બહુ મજા હાલે. મેં કીધું હું કે તમારે તબિયત પાણી હારા ને? મને કે હારા. મેં કીધું હું હાલે શિયાળામાં? મને કે બસ જો આપણે શિયાળામાં 2 વાર નાય નહીં જલસા કરી. એટલે હું જીરીક વાર વિચારમાં પડી ગયો કે બાપાની ઉંમર 85 વર્ષ અને આવા શિયાળામાં ફૂલ ઠંડી, કડકડતી ઠંડી હોય, આપણે હાથ પગ ધોઈને રોડવી લેતા હોય, એમાં બાપા 2 વાર નાય. એટલે મેં કીધું હે બાપા શું બોલ્યા? મને કે બસ જો શિયાળામાં 2 વાર નાઈને મજા કરી. એટલે મેં કીધું પણ બાપા આવા શિયાળામાં 2 વાર? મને કે હવે શિયાળામાં આપણે 2 વાર નાવાનું નિયમ જ છે. મેં કીધું એ કઈ રીતે? મને કે 1 વાર શિયાળો બેહે તયે અને 1 વાર શિયાળો ઉતરે ને તયે. હા, પણ હું હે ને શાળામાં નોકરી કરું. હવે નિશાળમાં બધા બાળકો મારી પાસે ભણવા આવે. હવે પહેલાં હું નેસ વિસ્તારમાં નોકરી કરતો, તો ત્યાં એક બાળક છે ને એ મેલું ઘેલું થઈને આવે. આમ ભણવા આવે પણ હાવ મેલું ઘેલું હોય હાવ. એટલે હું એને કહું જા તું ઘરે જા, તૈયાર થઈને પાછું આય. પણ એ ઘરે ન જાય, એમ કે મારી મમ્મી નવરા નથી. એટલે એક દી મને ખીજ ચડી, એટલે મેં એને ચિઠ્ઠી લખી દીધી કે તમારું બાળક મેલું ઘેલું થઈને ભણવા આવે છે, એની બાજુમાંથી ખૂબ વાસ પણ આવે છે, આને સ્વચ્છ કરીને શાળાએ મોકલો. એવી ચિઠ્ઠી મેં છોકરાને દીધી અને મેં કીધું કે જા ભાઈ તું ઘરે જા, તૈયાર થઈને આવીને આ ચિઠ્ઠી તાર મમ્મીને દેજે. તો કે હા કાંઈ વાંધો નહીં. છોકરું ઘરે ગયું, એના મમ્મી પાસે ગયું, અડધી કલાક થઈને પાછું આવ્યું. પણ એવું ને એવું મેલા ઘેલા વાળ ને નાકમાંથી શેડા લબડે, માથામાં ઘૂંસરા વાળના વરી ગયેલા, મોઢા ઉપર આ મોઢું આખું સારીને. એટલે એ બાળકને આવીને મેં કીધું એલા તને નાવા મોકલો તો અડધી કલાક થઈ, તું નાયો કાં નહીં? અને મેં તને ચિઠ્ઠી લખી દીધી હતી, તારી મમ્મીને બતાવી કે તમારું બાળક મેલું ઘેલું થઈને આવે છે, એની બાજુમાંથી વાસ આવે છે, એને સ્વચ્છ કરીને મોકલો એમ. તો કે હા સાહેબ, મારી મમ્મીને મેં ચિઠ્ઠી બતાવી, મારી મમ્મીએ ચિઠ્ઠી વાંચી, પણ આલ્યું આ બીજી ચિઠ્ઠી લખી દીધી છે. મેં કીધું ક્યાં લાવી જઈને? એ ચિઠ્ઠી ખોલીને મેં વાંચ્યું ને એમાં લખ્યું હતું કે અમારા બાળકને ભણવા મોકલીએ છીએ, ઊંઘવા નહીં, વાસ આવતી હોય તો ભણાવજો.
હા, એટલે ઘણી વાર આવું બને. એકવાર તો મેં છોકરાઓને આમ ક્લાસમાં ભણાવતા ભણાવતા બધાને પૂછ્યું, મેં કીધું છોકરાઓ હિમાલય ક્યાં આવ્યો? ત્યાં તો બધા મીંડા જોવા. એ કે સાહેબ અહીંયા ક્યાં હિમાલય તો દેખાતો નથી. કે ક્યાં આવ્યો, ક્યાંથી આવ્યો? એ કે અરે મેં કીધું કોડાવ એમને આ નકશામાં જુઓ હિમાલય ક્યાં આવ્યો. અરે એ કે સાહેબ એવડો બધો હિમાલય ક્યાં આવ્યો અમને ક્યાં ખબર. અને મારો મગજ ગયો. મેં બધાને મેં કીધું હાલો બેન્ચ ઉપર ઊભા થઈ જાવ. અને બેન્ચ ઉપર ઊભા રહ્યો. એ બધાને બેન્ચ ઉપર ઊભા રાખ્યા ને ત્યાં એક નંગ બોલ્યો. એ કે સાહેબ તમે બેન્ચ ઉપર ઊભા કર્યા પણ તો હિમાલય તો નો દેખાણો, એ તો નો જ દેખાણો. હા, એટલે બાળકો તો બાળકો. આ એકવાર એક છોકરાએ મને પૂછ્યું, મને કે સાહેબ એવી કઈ વસ્તુ છે કે જેને પાયા ન હોય તો એને ટેબલ કહેવાય? એવું કયું ટેબલ છે કે જે પાયા વગરનું ટેબલ હોય? હું સાલું વિચારમાં પડી ગયો. મેં કીધું સાહેબ આવું તો કાંઈ ટેબલ હોય પણ પાયા વગરનું ટેબલ તો કોઈ દી મેં જોયું નથી. મેં કીધું હોય નહીં. મને કે સાહેબ એક ટેબલ હોય. મેં કીધું ક્યું? મને કે ટાઈમ ટેબલ. બોલો, આમ કરીને આપણા ગારિયા કરી લઈએ. હા, પણ એક શિક્ષક તરીકે મારો અનુભવ કહું. મેં છોકરાઓને ભણાવતા ભણાવતા પૂછ્યું, મેં કીધું મગન ઊભો થા. એટલે મગન ઊભો થયો. મેં કીધું બોલ મંકીનો સ્પેલિંગ બોલ. એટલે એ બોલ્યો MONKEY, મંકી એટલે વાંદરો. મેં કીધું એટલે ચોપડીમાંથી જઈને બોલ્યો ને? મને કે નાના સાહેબ તમારા મોઢા હમું જોઈને બોલ્યો. હા, એટલે ઘણી વાર આવું થઈ ગયું. હા, પણ હમણાં અમારે નિશાળમાં એકવાર તો અમારે સાહેબ નિવૃત્ત થયા ને એનો વિદાય કાર્યક્રમ હતો. હવે વિદાય કાર્યક્રમ હતો ને એટલે બધા આગેવાનોને બોલાવ્યા હતા. એમાં ગામના સરપંચે આવ્યા. સરપંચ કહે કે મારે થોડુંક બોલવું છે, મારે કંઈક કહેવું છે. કીધું કાંઈ વાંધો નહીં, ગામ આપણા જૂના શિક્ષક આચાર્ય છે ને એનો વિદાય કાર્યક્રમ છે તો તમે કંઈક બોલો. એટલે સરપંચે આવીને વહેલી વાર સરપંચ બનેલા અને આવીને સીધી શરૂઆત કરી. એ કે આપણી નિશાળના આચાર્ય સાહેબ અહીંથી નિવૃત્ત થઈને જાય છે, બહુ સારું કામ કર્યું, હવે એ એની ઘરે રહે. અહીંથી નિવૃત્ત થઈને ગયા એટલે ભગવાન એના આત્માને શાંતિ આપે. બોલો, કાર્યક્રમને સીધો ક્રિયાકર્મ કરી નાખ્યું. પણ અમદાવાદ જેવડા મોટા સિટીમાં એક કપલ રહે ને એને એક નાનો દીકરો. પણ હવે કપલ રહે ને એને તકલીફ 15 દી એના પતિને નાઇટની ડ્યુટી હોય અને 15 દી ઓલી એની પત્નીને નાઇટની ડ્યુટી હોય. એટલે 15 દી નાઇટના જે ઓલી પત્ની હોય એની પાસે દીકરો રહે અને પછી પતિ પાસે દીકરો રહે. હવે એમાં 15 દી ઘરવાળાની નાઇટની ડ્યુટી ચાલુ અને નાનો દીકરો 2-3 વર્ષનો અને એના મમ્મી એ બે ત્યાં ઘરમાં રહીએ. હવે એમાં બરાબર ઉનાળો આવ્યો. ઉનાળો જાયમાં એવો ઉનાળો, હેવા તડકા પડે. એટલે એપાર્ટમેન્ટમાં રહેતા હતા એટલે બધાએ નક્કી કર્યું કે આપણે મેળી ઉપર હુવા જાય. એટલે મેળી ઉપર તો અગાસી ઉપર જે ધાબુ હોય ત્યાં બધા સૂતા હોય. એમાં બરાબર રાતના બધા સૂતા હતા આડોશ એ બધા ફ્લેટવાળા. એમાં નાનું ટેણિયું ઉઠ્યું ને મમ્મીને કીધું કે મમ્મી મારે વોશરૂમ જવું છે. હવે એટલા બધા વચારે વોશરૂમ જવું છે એમ કહે એટલે શું થાય, થોડીક શરમ આવે ને. એટલે મમ્મીએ કીધું કે બેટા તારે આવવું હોય ને ત્યારે મને એમ કહેવું કે મારે ગીત ગાવું છે એટલે હું સમજી જઈશ. એ કે ઓકે વાંધો નહીં. એટલે ઓલું નાનું છોકરું રોજ રાતે 2 વાગે ઉઠે ને એમ કે મમ્મી મારે ગીત ગાવું છે. એટલે એને મમ્મી કહે કે કાંઈ વાંધો નહીં બેટા હાલ નીચે લઈ જાય, ગીત ગાઈ આવે ને પાછા આવતા રહીએ. હવે આમ કરતાં એ 15 દી સુધીની આ ઘટના બની. 15 દી સુધી છોકરો રોજ રાતે એમ કે મમ્મી મારે ગીત ગાવું છે. એટલે એના મમ્મી કહે ઓકે નીચે જાય, ગીત ગાઈ આવે ને પાછા આવતા રહીએ. હવે 15 દી પછી ઓલા એના પતિની નાઇટ શિફ્ટ પૂરી થઈ એટલે 15 દી પછી ઓલી પત્નીની નાઇટ શિફ્ટ ચાલુ થઈ. એટલે એનો નાનો દીકરો અને એના પપ્પા એ બે મેળી ઉપર હુવા ગયા. સેમ આ જ ઘટના રાતના 2 વાગ્યા છે અને નાના છોકરાએ કીધું, હવે આને કાંઈ ખબર નહીં કે પપ્પા મારે ગીત ગાવું છે. એને પપ્પા ગયા અટાણ રાતે 2 વાગે થોડુંક ગીત ગવાય કોઈ દી. એ કે અરે પપ્પા મારી મમ્મી રોજ ગીત ગવડાવતી. અરે એ કે બેટા પણ આ રાતે ગીત ન ગવાય, આ બધા ઉઠી જાય. એ કે મારી મમ્મી એટલે જ કીધું નીચે લઈ જઈને ગીત ગવડાવતી. કે અરે એ કે બેટા અટાણ રાતે ગીત ન ગવા. અરે એ કે પપ્પા મને જોરથી ગીત ગાવાનું મન થયું છે, મારે ગીત ગાવું જ છે. તો એને પપ્પા કે કામ કર બેટા ધીમેકથી મારા કાનમાં ગાઈ લે. પછી હું કોઈ છોકરાએ ગીત ગાયું ધબધબાટું. પણ હમણાં એકવાર
3 જણા, હા 3માંથી એક વૈજ્ઞાનિક, એક સમાજશાસ્ત્રનો જાણકાર અને એક ગણિત શાસ્ત્રી. એ 3 જણા છે ને ગામમાં વિચરવા માટે, ફરવા માટે નીકળ્યા. વૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી, ગણિત શાસ્ત્રી. હવે ગામમાં બરાબર ફરવા માટે નીકળ્યા ને, એમાં એક ઢોર ચરતું એને દેખાણું. એક ઢોર ચરતું દેખાણું ને એટલે સમાજશાસ્ત્રીએ એમ કીધું કે આ ભેંસ કાળી છે, એનો મતલબ એમ કે આ ગામમાં બધી જ ભેંસો કાળી છે. એટલી વારમાં વૈજ્ઞાનિકે એ વાતનું વિખંડન કર્યું કે ના, એવું ન હોય. આ ભેંસ કાળી છે એનો મતલબ એમ નહીં કે આ ગામમાં બધાય ભેંસ કાળી છે, પણ એક વાત ફાઇનલ કે આ ભેંસ તો કાળી છે જ. ગણિત શાસ્ત્રી એ વાતનું વિખંડન કર્યું, ના પાડી કે આ ભેંસ કાળી છે એ વાત સાચી, પણ આપણને એનો એક જ ભાગ દેખાય, એક જ પડખું દેખાય છે. એટલે આખી ભેંસ કાળી છે એટલું ન કહી શકાય, પણ આ એક ભાગ કાળો છે ને એવું કહી શકાય. ત્યાં બાવરના ટેકે એક ભાઈ લાકડીનો ટેકો રાખીને અડધો હૂતો ને અડધો બેઠો હતો. એને કીધું કે તમે ત્રણેય ઘર ભેગી ના થાવ ને, બાકી એક લાકડી ભેગા પાડી દઈશ. ઓલો કહે કે પણ ભાઈ અમે ભેંસ ઉપર ડિસ્કસ કરી છે, તને શું વાંધો છે? અરે કે કોડા હરખું તો જોવો, ભેંસ નથી, પાડો છે તમારો બાપ. હા, પણ હમણાં તો એક ગામમાં એક ભાઈ આવ્યા ને પૂછ્યું એ કે આ ભેંસ દેવાની છે? એટલે નાનો છોકરો રમતો હતો ને એને કીધું એ કે ભેંસ દેવાની છે કે નથી દેવાની, ની દેવાને ખબર છે, પણ સામેથી ઓલી બાય આવેલી આવે ને એ પૂછો, એ દેવાની છે. પણ હમણાં ભૈરું સોમાં હું ગયો ને, હારી પેટ વરસાદ પડ્યો બહુ જ જોરદાર. એટલે એક છોકરાને રોજ નિશાળે મોડો આવે, કાયમ નિશાળે મોડો આવે. એટલે છોકરાને મેં કીધું, મેં કીધું અહીંયા તું કેમ હમણાં? મેં કીધું 3-4 દિવસ થયા રોજ અડધી કલાક નિશાળે મોડો આવસ. અરે મને કે સાહેબ આપણા મહોલ્લામાં એટલો વરસાદ પડ્યો, બહુ ગારો થઈ ગયો છે. કે હું હાલતો થાવ ને એટલે 1 ડગલો આગળ હાલું ને તો 2 ડગલા રિવેસ જાઉં છું, 1 ડગલું આગળ હાલું ને તો 2 ડગલા રિવેસ જાઉં છું. કે મેં કીધું ઓહો તો ભયંકર. પછી મને વિચાર આવ્યો, મેં કીધું તો અડધી કલાક તું મોડો પણ આવ્યો કેમ? મને કે હું નિશાળે આવવા નીકળું, 1 ડગલું હાલું, 2 ડગલા રિવેસ જાઉં, એટલે શાળાએ પૂગી શકતો નથી. મેં કીધું તો એ બરાબર છે, પણ તો તું શાળાએ પહોંચ્યો હું? મન કે પછી સાહેબ મેં રિવેસ હાલવાનું ચાલુ કર્યું, 1 ડગલું ઘર બાજુ હાલું ને 2 ડગલા લહરીને શાળા બાજુ પડું. હા, આવું હમણાં તો એક ઇન્સ્પેક્શન વાળા સાહેબ આવ્યા ને, એને રાજ્યને ઊભો કર્યો, બોલ ભાઈ તારું નામ? તો કે સાહેબ મારું નામ છે ને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. બોલા સાહેબ વિચારમાં પડી ગઈ કે તારું નામ શું છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. એ કે સાહેબ તમે ઇન્સ્પેક્ટર થઈને આવ્યા, બુદ્ધિ મારું નામ છે રાજ્ય. હા, આમ કરીને સાહેબની ગોળી કરી નાખી. પણ હમણાં તો શાળામાં ધોમ ધડકાનો આમ તાપ, ચૈતર મહિનાનો બરાબર તાપ પડે, અને શાળામાં સાહેબ ભણાવવાના મૂડમાં નમરે એટલે બપોર વચારે 2 ટેબલ ભેગા કર્યા, છોકરાઓને લેસન આપી દીધું, અને 2 ટેબલ ભેગા કરી પોતાનો બુસ્કોટ કાઢી ખીચીએ ટીંગાડીને હુઈ ગયા પંખો ચાલુ કરી. હવે ઉગાડા ડીલે સાહેબ આવી રીતના 2 ટેબલ ભેગા કરીને ટેકાવેલા ને એમાં મોટા સાહેબ ઇન્સ્પેક્શનમાં આવી ગયા. ને એટલે નાના છોકરા આમ સાહેબને ઉઠાડે, સાહેબ ચેકિંગવાળા સાહેબ આવ્યા, સાહેબ ગાયગા ઉઠી ગયા. ઉગાડા ડીલે મીંડા ભણાવા. જોવો બાળકો, અહીંયા છે ને અહીંયા હોજરી હોય, અહીંયા સ્વાદુપીંડ હોય, આને કોણી કહેવાય. પણ હમણાં તો ડૉક્ટર સાહેબ પાસે એક જણો દવા લેવા ગયો. હવે દવા લેવા ગયો ને એટલે ડૉક્ટર સાહેબે કીધું કે આવો. એટલે આવ્યો એટલે એને કીધું કે બોલો શું તકલીફ છે? તો કે સાહેબ તકલીફની તો તમે વાત જવા દો. કે મારી ઘરવાળી મને જરાય હક નથી લેવા દેતી, મારી ઘરવાળી મને જરાય શાંતિ નથી લેવા દેતી. કે આખા અઠવાડિયામાં રવિવાર એક દી ઘરે હોય તોય કચકચાટ ને કચકચાટ. આજ રવિવાર છે કે આજ હું બપોર સુધી ઘરે હતો, મારી ઉપર એટલું કચકચ કર્યું, મારું મગજ પાકી ગયું. પછી ડૉક્ટર સાહેબે કીધું એ કે કોડા અમને હું અહીંયા હરખ આવે છે રવિવારે દવાખાના ખુલ્લા રાખવાનો? હા, પણ હમણાં તો એક માજી છે ને, એ ડૉક્ટર સાહેબ પાસે ગયા ને સાહેબને જઈને કીધું કે સાહેબ બહુ પેટમાં દુખે છે, અતિશય પેટમાં દુખે છે, સાહેબ મને બહુ પેટમાં દુખે છે. એટલે ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, આલ્યો આ 2 ગોળી આપું છું, એક લાલ અને એક આ લીલી, આ 2 ગોળી સાંજે એકી સાથે લેજો.
એટલે માજીએ ધીમેકથી પૂછ્યું કે બેટા પાણી સાથે લઉં તો નહીં હાલે? હા, પણ એકવાર તો મને પેટમાં દુખતું હતું ને તો હું ડૉક્ટર સાહેબ પાસે ગયો. હવે ડૉક્ટર સાહેબ પાસે ગયો ને એટલે ડૉક્ટર સાહેબને મેં કીધું, સાહેબ બહુ પેટમાં દુખે, મને કે તમારા પેટમાં બલૂન ઉતારીને એન્ડોસ્કોપી કરવી જોઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને કે આપણે ટીવીમાં દેખાશે તમારા પેટમાં આપણે બલૂન ઉતારીને જોઈ લઈએ કેટલોક દુખાવો છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં. મને હુવડાવ્યો, ચતો પાઠ કર્યો અને એન્ડોસ્કોપીને બધું મશીન ચાલુ કર્યું અને આમ ટીવીમાં ડૉક્ટર સાહેબ જોઈને હેરાન થઈ ગયા. મને કે ઓહો વિશાલભાઈ. મેં કીધું કાં હું? મને કે તમારા પેટમાં નકરું રૂ જ છે, તમારા પેટમાં નકરું રૂ જ છે, બીજું કાંઈ નથી, નકરું રૂ છે. મેં કીધું સાહેબ તમારું દૂરબીનનું મશીન છે ને એ ગાઈડલામાં ગરી ગયું છે, પેટમાં નથી. હા, પણ એકવાર તો હું એક ડૉક્ટર સાહેબ પાસે ગયો ને, આમ રસ્તામાં જતો હતો ત્યાં તો સાહેબ અંદરથી નીકળ્યા. એ કે વિશાલભાઈ એને પકડજો, એને પકડજો, એને પકડજો, રોકજો. હું જાડું શરીર ક્યાં છોડી શકું? તોય મેં કોશિશ કરી પણ ઓલો મારો દીકરો છટકી ગયો. મેં કીધું સાહેબ આવી રીતે કેમ પેશન્ટની વાહે પડ્યા છો? મને કે યાર શું કરું? મેં કીધું ભાગ્યમાં આવી છે તો બીજા આવશે. મને કે યાર શું કરું? મારો દીકરો દર વખતે આવે, માથામાં ગુમડા થયા છે, એનું ડ્રેસિંગ કરાવવું છે એવું બાનું કરે, હું વાળ કાપું અને વયો જાય છે. એકવાર તો એક સિંહ ને સિંહણ બે બેઠા બેઠા સવારના પોરમાં છાપું વાંચતા હતા. સિંહ ને સિંહણ છાપું વાંચતા હતા ને તો એમાંથી વાંદરું આવ્યું. વાંદરું આવીને કે સિંહ કેમ છે દીકરા, મજામાં ને? તારી ખેંચવાડી જો કેવી ખરાબ લાગે છે. હું કોણ? હું વાનર. એ કે જોયું ને સિંહ આવા હોય કોઈ દી? સિંહણનો મગજ જોયું કે તમે આને કેમ કાંઈ કહેતા નથી, તમે તો જંગલના રાજા છો, એક પંજા ભેગો પાડી દો ને. એ કે ભાઈ હવે તું લપ કરમાં, એ આપણને બાટલીમાં ઉતારી દે. તો વાંદરાને વધારે મજા આવવા માંડી. વાંદરાને વધારે મજા આવવા માંડી ને એટલે વાંદરો કે કાં બી ગયો ને, એમ જોઈને આમ જોઈને તેમ જોઈને. એ સિંહ તો બેઠો બેઠો સાનમુનું સાંભળે પણ સિંહણથી સહન ન થયું. એ સિંહણથી સહન ન થયું ને એટલે સિંહણે કીધું તમે કાંઈ કરો છો કે હું વાહે થાવ છું? તો કે તું હવે અનુભવ કરી લે જા. એ સિંહણ થઈ વાહે, એ મોર વાંદરો ને વાહે સિંહણ, મોર વાંદરો ને વાહે સિંહણ. એમાં એક ઝાડવાનું આમ બરાબર 2 લાખ્યું આવ્યું, તરખુણિયા વાળું ઝાડવું. એમાંથી આમ ડુડુક દઈને વાંદરો ગળકી ગયો, સિંહણ વાહે ગળકવા ગઈને અધવચાર હલવાઈ ગઈ. વાંદરે 2 લાફા રાખ્યા અને વાંદરો ઉપ કરીને વયો ગયો. 20 મિનિટ પછી સિંહ આવ્યો. એ કે 3 દિવસ પહેલાનો મને આ અનુભવ છે. પણ ઘણીવાર એવું બને. હમણાં અમારે એક સિટીની અંદર આમાં મોટી મોટી દુકાનો હોય ને, એમાં મોટી મોટી દુકાનો લાગેલી ને એમાં એક સરસ મજાના આંટી સ્કૂટી લઈને આવ્યા. આમ સરસ મજાના તૈયાર થયેલા, સાડી પહેરેલી, ખુલ્લા વાળ ને બ્લેક ચશ્માન, એક્ટિવા ડર કરતું રાખ્યું, એક્ટિવાની ઘોડી કાટ દઈને મારી, નીચે ઉતર્યા. દુકાનવાળાને કે એક્સક્યુઝ મી, મને પેલા વેનીલાના ગાંઠિયા આપો ને. હું ત્યાં દુકાને ઊભો તો હું કડે ચડી ગયો. વેનીલાના ગાંઠિયા કોઈ દી હોય જ નહીં, આઈસ્ક્રીમ હોય. એ કે એક્સક્યુઝ મી, મને વેનીલાના ગાંઠિયા આપો ને. દુકાનદારે કડે ચડી ગયા, હું કડે ચડી ગયો. એ કે બેન વેનીલાના ગાંઠિયા હોય જ નહીં. કે એ પેલા રહ્યા. તો કે ક્યાં? તો બાલાજીના ઉપાડ્યા, અંદર લખ્યું હતું વણેલા ગાંઠિયા. એ કે મારી બેના વણેલા ગાંઠિયા છે, વેનીલાના નહીં. આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો વિશાળ હૃદય રાખી નાનો ભાઈ સમજી અને માફ કરી દેજો. ધન્યવાદ.